તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? મજામાં? આશા રાખું કે આનંદ મંગલ કુશળ હશો અને સરસ મજાની તૈયારી કરતા હશો. હવે થંબનેલમાં લખ્યું છે કે એવા પ્રશ્ન કે જેને જોઈને બધા કન્ફ્યુઝડ થઈ ગયા, અને એવા પ્રશ્ન કે જે ગુજરાતીમાં લગભગ પહેલી વાર હું કરાવી રહ્યો છું, કોઈએ નહીં કરાવ્યું હોય. બરાબર, જે સ્ટુડન્ટ 10-10 હજારની ફી ભરીને કરતા હશે ને એને આ પ્રશ્ન નહીં કરાવે, અને આ પ્રશ્ન ઓલરેડી પૂછે છે. બરાબર છે, એવા પ્રશ્ન આજે મારી ગેરંટી છે તમારા દિલને હું ટચ કરી જઈશ કે વાહ સાહેબ મજા આવી, કંઈક નવું શીખવા મળ્યું, સારું શીખવા મળ્યું. બરાબર છે ને, એવા પ્રશ્ન કે જે પૂછે છે આ લોકો, બરાબર છે, એમાંથી આપણે પ્રશ્ન લઈએ. અને એક નાનકડી રિક્વેસ્ટ છે, તમને વિડીયો પહેલો દાખલો જોઈને મજા આવે ને દોસ્ત, તો આ વિડીયોને સીધો કરીને લાઇક કરજો. નીચે કોમેન્ટની જગ્યાએ એક હાઈપ ઓપ્શન આવશે, બસ એને ટચ કરજો એટલે આ વિડીયોને માર્ક મળશે. માર્ક મળશે ને તો વિડીયો ફેલાશે, બીજા વિદ્યાર્થીઓ સુધી જાય. બરાબર, અને આ દાખલા જે છે ને મને સ્ટુડન્ટે જ મોકલા, સાહેબ આનું વિશે મેં ગોઈતું પણ ક્યાંય મળ્યું નહીં, તો તમારા માટે તો બધી મદદ કરું છું. તમે ગોતીને મોકલો એનોય વિડીયો બનાવીએ છીએ. ઓકે, અને સરસ મજાની પાછી ટ્રીક સાથે જોવા મળશે. જેમ કે અત્યારે તમને હું અહીંયા દાખલો જે છે સ્ક્રીન ઉપર બતાવી દઉં. શું કહે છે કે તમને પ્રશ્ન એવો પૂછેલો છે ગ્રુપ ડીની અંદર, સંખ્યા પદ્ધતિમાંથી આવા દાખલા ગોતીને લાવશે કે જે આપણે ચોથા પાંચમામાં શીખ્યા હોય ને યાદ જ ન હોય એવું ગોતી આવશે. બરાબર, જેમ કે પ્રશ્ન છે કઈ સંખ્યા વિપુલ સંખ્યા છે. સાંભળીને જેવું થાય ખરું, કઈ સંખ્યા વિપુલ છે, આનો મતલબ શું? બરાબર, આવું તો આપણે ક્યારેય શીખ્યા જ નથી, આપણે ક્યાંય સાંભળ્યા જ નથી. ઘણા બધાના વિડીયો લેક્ચર જોઈ લીધા, પણ વિપુલ સંખ્યા એટલે શું? ઘણાનું નામ વિપુલ હોય, બરાબર, એમ પૂછ્યું હોત કે આ ક્લાસમાં વિપુલ કોણ છે તો એકાદો કહેતું હું છું, પણ સંખ્યા વિપુલ કઈ? બરાબર, તમને નહીં ખબર હોય, કદાચ આવડતું હોય તો સારી વાત છે. જોઈએ, ઓપ્શન આપ્યા છે આપણને 18, 36, 28 અને 55. શું આપ્યું છે તો કે 18, 36, 28 અને આપેલું છે 55. બરાબર છે, તો હવે વિપુલનો મતલબ શું થાય? વિપુલનો મતલબ થાય મોટું, પહોળું, વિસ્તરેલું, એને કહેવાય વિપુલ સંખ્યા. બરાબર છે. હવે આની અંદર આમાંથી તમારે સંખ્યા ગોતવાની છે. વિપુલ કોણ? ધ્યાન રાખીને સમજો. 3 કે 4 પ્રશ્ન બનશે, એ બધા કોન્સેપ્ટ અહીંયા આપણે શીખીએ છીએ. બરાબર, પહેલાં તો તમને એવું થાય છે કે મારે 18 છે, તો 18ના તમે એના ભાજક કેટલા? બરાબર છે, શીખીએ છીએ, હું ટ્રીક આપીશ. ઓકે, ભાજક કેટલા? તો કે જેનાથી તમે 18ને ભાગી શકો એ બધા એના ભાજક કહેવાય. ઓકે, તો આપણે કેવી રીતે કરીએ? તો એક તો ભાઈ 6 તેરી 18. ઓકે, બીજું 9 દુ 18. ઓકે, એક થાય છે 18 એકા 18. બરાબર છે, આટલા જે છે ને એ એના ભાજક કહેવાય કે જેનાથી 18 બની શકે. પરંતુ આમાં પાછા પ્રોપર ભાજક કોને કહેવાય? પ્રોપર એટલે સંખ્યા સિવાયના. આમાંથી જો હું સંખ્યાને કાઢી નાખું ને તો એ બધા જે છે એના મૂળ અથવા તો પ્રોપર ભાજક કહેવાય છે. ઓકે, હવે આ પ્રોપર ભાજક આવ્યા ને એનો આપણે એકવાર સરવાળો કરીએ શું થાય? બરાબર છે, 6 ને 3 9, 9 ને 9 18, 18 ને 2 તો કે 20, 20 ને 1 21. તો આ 21 જે આવ્યા, બરાબર છે, એ સંખ્યાથી મોટા છે કે નાના છે? તો કે આ 18 હતી એ સંખ્યા હતી અને 21 છે એનાથી મોટા છે. બરાબર છે, ભાજકનો સરવાળો કર્યો અને એ આપણે જે સંખ્યા લીધી હતી એના બધા ભાજકોના સરવાળો કર્યો તો એ સંખ્યા કરતાં મોટા છે. આને કહેવાય વિપુલ સંખ્યા. શું કહેવાય મિત્રો? આને કહેવાય વિપુલ સંખ્યા. મજા આવી, શીખવા મળ્યું, કંઈક નવું લાગ્યું. બરાબર છે, તો લાઈક અચૂક કરજો ને મેં કીધું એમ હાઈપે કરજો. હજી આવા 2-3 પ્રશ્ન તમને મજા આવે એવા છે. બરાબર, તો પેલા વિપુલ સંખ્યા જે છે એ કોને કહેવાય એ તમે અહીંયાથી સમજી ગયા. બરાબર છે, એનો સરવાળો જે છે એ સંખ્યા કરતાં મોટો હોય કોના? એના ભાજકોનો. બરાબર છે, હવે બીજો પ્રશ્ન જે છે એને આપણે જોઈએ કે આવો જ આપણને બીજો પ્રશ્ન કયો પૂછે છે. બીજો પ્રશ્ન લઈ લઈએ કે ભાઈ કઈ સંખ્યાને ઉણપ સંખ્યા કહેવામાં આવે છે. શું પ્રશ્ન પૂછ્યો કે કઈ સંખ્યા જે છે એને ઉણપ સંખ્યા કહેવામાં આવે છે? હવે આ પાછું નવું હોય, થોડું વિપુલ સંખ્યા શીખી ગયા. ઉણપ સંખ્યા એટલે શું? બરાબર છે, તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. 55 જે છે એને આપણે લઈએ. બરાબર, હવે 55 નહીં પણ આ પાછા આપણે હમણાં ભાજક સંખ્યાઓ કરી હતી એમ, તો કે ભાઈ એક તો 11 5 55 આપણે કરીએ છીએ. એના સિવાય શું હોય તો કે 55 અને એકા 55. ઓકે, આ 4 સંખ્યાથી આપણે એના ભાજકો, પાછું હમણાં ઓલાની જેમ કે એના મૂળ અથવા તો એના પ્રોપર ભાજક કેટલા? તો પ્રોપર ભાજકની અંદર સંખ્યા ન આવે, કારણ કે દરેક સંખ્યા તો પોતાને ભાગી શકતી જ હોય છે. હવે આનો સરવાળો કરીએ. 11 ને 5 16, 16 વત્તા 1 તો કે 17. હવે આ 17 છે એ આ 55થી નાના છે કે મોટા છે?
તો કે ભાઈ 55 જે હતા એ મૂળ સંખ્યા હતી અને એનાથી 17 છે એ નાના છે. તો આવી સંખ્યા જે છે એને શું કહેવાય? ઉણપ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ પણ પૂછેલું છે, પહેલો દાખલો પણ પૂછેલો હતો, આ પણ પૂછેલો છે. તો ઉણપ સંખ્યા એટલે ફરીથી રિકોલ કરી લઈએ કે એના આપણે પ્રોપર ભાજક ગોતવાના, પ્રોપર, બરાબર છે, કે જેનાથી આપણે 55 બનાવી શકીએ. એની અંદર આપણે મૂળ સંખ્યાને નહીં લઈએ, એનો સરવાળો કરીએ. જો એ સંખ્યાથી નાનો હોય, બરાબર, સરવાળો સંખ્યાથી નાનો છે તો આને ઉણપ સંખ્યા કહેવાય. સરવાળો સંખ્યા કરતાં મોટો હતો તો આપણે એને શું કહેતા હતા? પહેલા દાખલામાં જે જોઈએ, બરાબર છે, યાદ રહી ગયું? તો 2 વસ્તુ જોઈ. હવે એની અંદર હજી એક ત્રીજો પ્રશ્ન જે છે એને શું કઈ રીતે પૂછે છે સંખ્યા પદ્ધતિમાંથી એ પણ જોઈએ, બરાબર છે. કઈ સંખ્યા સંપૂર્ણ સંખ્યા છે? તમને ઓપ્શન આપી દે 2 3 5 7 8 10, બરાબર છે. એની અંદર પૂછી લેશે કે કઈ સંખ્યા જે છે એ કઈ સંખ્યા સંપૂર્ણ સંખ્યા છે, અથવા એના માટે શબ્દ વાપરશે પરફેક્ટ શબ્દ, બરાબર છે. તો એના માટે આપણે જોઈએ એક્ઝામ્પલ. આ 6 છે, એના આપણે પ્રોપર ભાજક કરીએ તો 6ના શું થશે? તો કે ભાઈ 6 પોતે 1 તો થશે જ, 6 એકા 6, ઓકે. એના સિવાય 2 તેરી 6, આટલા થયા. હવે એમાં આપણે શું કરીએ? મૂળ સંખ્યાને તો આપણે કાઢી નાખીએ, બરાબર છે. થોડોક અવાજ મારા ઘરની પાછળ છે ને વિમાનનું તાલીમ સેન્ટર છે એટલે નીકળે રાખે, બરાબર છે, એટલે થોડુંક ડિસ્ટર્બન્સ, એના માટે હું કશું કરી નથી શકતો, આઈ એમ સોરી. 1 2 ને 3 આ એના પ્રોપર ભાજક આવ્યા. હવે એનો સરવાળો કરીએ તો કે 2 ને 1 3 અને 3 ને 3 6. તો સંખ્યા જે હતી એના અવયવ પણ, બરાબર, એના ભાજક પણ શું આવ્યા? એનો સરવાળો પણ 6 આવ્યો. તો આ બંને જ્યારે સમાન હોય તો આવી સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. કેવી સંખ્યા કહેવામાં આવે છે? સંપૂર્ણ સંખ્યા. એનું બીજું એક્ઝામ્પલ જોવું હોય તો મારા ખ્યાલથી 28 પણ જે છે, 28 પણ છે એ મારા ખ્યાલથી લગભગ સંપૂર્ણ સંખ્યા છે. આપણે જોઈએ, બરાબર છે. 28ના આપણે ભાગ પાડીએ તો કે 7 ચોકું 28, બરાબર છે. 28 એકા 28, બરાબર છે. એના સિવાય શું થશે? 14 દુ અને 28, 14 દુ 28. હવે આપણે સરવાળો કરીએ તો શું થાય છે? 7 ને 4 11, 11 ને 1 12, 12 ને 2 14, 14 + 14 28. તો 2 સંખ્યા તો અહીંયા તમને પાકી ઓલરેડી મેં કરાવી દીધી. આ સંખ્યાઓ કઈ કહેવાય? તો કે એ પોતે સંપૂર્ણ છે, કે એની જે સંખ્યા છે ને, બરાબર, એના ભાજકોનો સરવાળો પણ સંપૂર્ણ થાય. એમાંની હજી એક ટિપ્સ આપી દઉં જે તમને પૂછાય એવી છે, બરાબર છે. એમાં સૌથી નાની જો તમને સંપૂર્ણ સંખ્યા પૂછે તો એ 6 છે, અને સૌથી મોટી સંપૂર્ણ સંખ્યા પૂછે તો 128 છે. આ તમે યાદ રાખજો, જેથી કરીને જો આવું પૂછી લે તો તમારે પાછું ગોખવા જવું નહીં, બરાબર છે. અને ત્યારે ભાગ આ તે કાંઈ કરવું નહીં, ઓકે. તો આપણે વિપુલ સંખ્યા જોઈ લીધી, સંપૂર્ણ સંખ્યા જોઈ લીધી, ઉણપ સંખ્યા જોઈ લીધી, બરાબર છે. હવે આપણે એક નવી વસ્તુ સંખ્યા પદ્ધતિમાંથી પૂછાય છે એને પણ જોઈ લઈએ, બરાબર છે. પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી જશે. શું કહે છે? કોઈ સંખ્યાના 15% બીજી સંખ્યામાં જોડતા બીજી સંખ્યા વધીને પોતાના 125% બની જાય છે તો બંને સંખ્યાનો રેશિયો અથવા તો ગુણોત્તર પ્રમાણ જે છે એ તમારે દર્શાવવાનો છે. હવે એ શું કહેવા માગે છે? ભાઈ કોઈ સંખ્યાના 15% છે, પછી એક બીજી સંખ્યામાં હું જોડું, બરાબર, તો એ સંખ્યા પોતાના 125% થઈ ગઈ, એટલે એની અંદર 25%નો વધારો આવ્યો. તો આ બંને સંખ્યાઓ જે છે એનો ગુણોત્તર પ્રમાણ, જો સંખ્યા શું છે એનાથી આપણને કોઈ મતલબ નથી, જવાબમાં પૂછ્યું કે બેનો ગુણોત્તર પ્રમાણ. હજી જે 2 3 મસ્તીના દાખલા છે, તમને આમ દિલ ખુશ થઈ જાય એવા, અને ટ્રીકેય મળશે, બરાબર, જાતા નહીં. આખો વિડીયો જોજો જેથી મજા આવશે. તો આની અંદર કરવાનું શું? આવો જ્યારે પ્રશ્ન પૂછે ને, બરાબર, સિમ્પલ, પહેલાં તો તમારે ગુણોત્તર પ્રમાણમાં આપવાનું છે. જેમાં પરિવર્તન આવ્યું એ સંખ્યા જે છે પોતાનામાં કેટલી બધી? તો કે 25%નો વધારો થયો, એટલે તમે સિમ્પલી શું લખો? 25%, બરાબર છે. અને બીજી સંખ્યાના કેટલા લીધા? તો કે બીજી જે પહેલી સંખ્યા હતી એના કેટલા ટકા આમાં ઉમેર્યા? તો કે 15%નો ઉમેરો કરતા, બરાબર. પહેલી સંખ્યાના 15%, બીજામાં ઉમેર્યા તો 125% બની ગયા, એટલે એમાં 25%નો ચેન્જીસ થયો, 15% પહેલી સંખ્યાને લીધા, બસ. હવે આ શું થશે? તો 25 ને 25 રેશિયો કીધો છે એટલા માટે. અને આ શું થશે? 5 તેરી ને 15. તો આ તમારો આન્સર થયો 5/3.
બસ આટલું જ કરવાનું હતું, બરાબર. પણ આ સંખ્યા પદ્ધતિમાંથી આવા આટપટા પ્રશ્ન પૂછે છે, આપણને ત્યારે કન્ફ્યુઝ થાય કે સંખ્યા શું હશે એ ખબર નથી, તો મારે આ બેના ટકા કેમ કાઢવાના, આ કેમ કરવું. કોઈ ટેન્શન નહીં, અહીંયાથી હું શીખવી જાઉં છું સરસ મજાનું, મજા આવી જશે. હજી તમારા માટે 2 પ્રશ્ન સરસ મજાના આપણે લીધા છે, એને જોઈ લઈએ, બરાબર છે. આ પ્રશ્ન જે છે ને એની પાછળ બહુ લાંબી થિયરી છે, પણ હું તમને આમ 1 સેકન્ડની અંદર જવાબ વાંચીને જવાબ દેતા શીખવાડી દઉં. અને પાછો પૂછે છે, અને એ પેટર્નમાંથી 2 દાખલા પૂછે છે, એ પણ તમને વાંચીને આવડી જાય ને એવું કરાવી દઉં છું. ઓકે, શું કહે છે? આવી જશે પ્રશ્ન. 2 સંખ્યાઓને અદલા બદલી કરીને બનાવતા સંખ્યાનું અંતર, બરાબર છે. 2 સંખ્યાઓને જો આમ સમજો, બહુ મસ્ત આખો આમ એમ કહેવાય ને ટ્રીકી પ્રશ્ન છે. 2 સંખ્યાઓની અદલા બદલી કરીને બનાવતા સંખ્યાનું અંતર 54 થતું હોય તો અંકોનું અંતર શું હોય? બરાબર. આપણને થોડુંક કન્ફ્યુઝ થઈ જાય કે કેવા શું માંગે છે. હવે હું તમને એમ કહું કે ભાઈ માનો કે ભાઈ એને 37 છે, બરાબર છે. એટલે એ સંખ્યા જે છે એ 37 છે, એને હું બદલી નાખું 73 થઈ ગયું. તો હવે એ 2 સંખ્યાઓ બદલીને તો એની વચ્ચેનું અંતર કે તફાવત છે ને 54 આવી ગયો, બરાબર છે. તો હવે એ જે 2 આંકડા હતા ને કે જેને બદલ્યા, એ આંકડાની વચ્ચેનું અંતર શું હશે? આવો પ્રશ્ન પૂછ્યો. તો હવે આપણને એમ થાય કે એ 2 આંકડા શું હશે અને એનું તફાવત કાંઈ નહીં. એની એકદમ સરસ મજાની શોર્ટ ટ્રીક છે. જ્યારે આવો પ્રશ્ન પૂછે ને ત્યારે એ સંખ્યા હંમેશા 9થી ભાગી શકાય એવી જશે. જેમ કે અહીંયા આપણને આપ્યું છે 54, બરાબર છે. તો 54 ભાગ્યા 9 કરે એટલે 6 ને 9 54. તો આનો જવાબ થાય 6. એટલે કે એ જે બંને સંખ્યાઓ હશે ને એની વચ્ચેનો તફાવત જે હશે ને એ પણ કેવો હશે? 6 હશે. સિમ્પલ છે. આમાંથી બીજો દાખલો પૂછે છે કે તો એ 2 સંખ્યાઓનો આ તો તફાવત કીધો, એ 2 સંખ્યાનો સરવાળો કેટલો થાય એવું પણ પૂછે. એવું પૂછે ને એ હંમેશા ને હંમેશા 11થી ભાગી શકાય એવો આંકડો આપશે, બરાબર છે. તો એ અહીંયા 54 આપ્યું છે, એના બદલે જો એને સરવાળો પૂછવો હોત તો એ અંકમાં આપણને 55 આપત, અને એને ભાંગી આપણે 11 કરીએ એટલે 11 5 55 થાય. આની પાછળ બહુ લાંબી થિયરી છે, એ પણ હું તમને શીખવી શકું એવું છે, એમાં કાંઈ છે નહીં, બરાબર. પણ તમારે તો એનાથી મતલબ નથી, તમારે એનાથી મતલબ છે માત્ર કે ભાઈ આપણને બે સંખ્યાઓનો જો એને તફાવત પૂછ્યો, તફાવત એટલે બાદબાકી પૂછે, એને ભાંગ્યા 9 કરવાનું, બરાબર. અને જો એ 2 સંખ્યાનો સરવાળો પૂછી લે એને ભાંગ્યા 11, તફાવત આપણને કેટલો આપ્યો તો એટલે 54, એટલે 54 ભાંગ્યા આપણે 9 કર્યા, બરાબર છે. સિમ્પલ હતું, મજા આવી. આ પણ પૂછાય છે. હજી એક દાખલો જે છે એ પણ હું તમને લઈ લઉં, બરાબર છે. જે ખોટ નફામાંથી છે પણ સરસ મજાનો છે ને એવો તમને જોવા મળશે ને હાલો હેરાન કરે છે, સ્ટુડન્ટે મોકલો છે એટલે લઈ લઈએ, બરાબર છે. હવે જુઓ શું કહે છે કે એક દુકાનદાર વસ્તુની કિંમત, બરાબર છે, એક દુકાનદાર વસ્તુની કિંમત 140 છાપે છે, એટલે રૂપિયા છે આપ્યા, બરાબર છે. પછી એ 10% છૂટ આપે છે, છતાં તેને 20% લાભ થાય છે. તો વસ્તુની મૂળ કિંમત કેટલી? સમજાણું? એ કોઈ દુકાનદાર છે ને એ વસ્તુ લઈ આવ્યો, એણે શું કરી નાખ્યું, એની ઉપર છાપ્યું 140 રૂપિયા છાપી દીધા, બરાબર છે. પછી એણે કેટલા ટકા છૂટ આપી? તો કે ભાઈ આપણને એણે છૂટ આપી 10%ની, ગ્રાહકને 10%ની છૂટ આપી, તોય પાછું એને 20%નો લાભ થયો, બરાબર છે. તો એનું કહેવાનું એમ છે કે એની મૂળ કિંમત શું હશે? તો પહેલાં તમને ટકાની થોડીક આમાં નોલેજ આપી દો, બરાબર છે. 10%નો મતલબ શું? તો કે ભાઈ 1/10 હોય, બરાબર. હવે એ 10%માં 1/10નો મતલબ 10%. હવે એ 10%ની છૂટ આપે ને એટલે 10એ 1ની છૂટ આપે એટલે વસ્તુ 10ની હોય તો એ 9 બને. પછી બીજી વસ્તુ શું કીધી કે ભાઈ 20%નો એને શું થાય છે, બરાબર, 20%નો લાભ થાય. તો 20% એટલે શું? તો કે 1/5 હોય, 5એ 1નો લાભ થાય એટલે વસ્તુ 5ની હોય તો એ 6ની, એટલે કે 5એ 1નો લાભ એટલે 5ની વસ્તુ 6ની બને. આ 2 વસ્તુનું તમને નોલેજ પહેલાં તો હોવું જોઈએ. બીજું તમને એ નોલેજ હોવું જોઈએ, બરાબર છે, કે ભાઈ કોઈ પણ વસ્તુ જે છે એ છાપેલી ઉપર જ્યારે ડિસ્કાઉન્ટ આપે ત્યારે એને લાભ થાય. એટલે અહીંયા આપણને શું કીધું હતું, હું આપું છું આ માર્ક પ્રાઇસ એટલે કે છાપેલી કિંમત, બરાબર છે, અને અહીંયા વેચે છે એટલે કે એ સેલિંગ પ્રાઇસ કરે છે, બરાબર છે. હવે જો એ છાપેલી કિંમત ઉપર જ હંમેશા એ ડિસ્કાઉન્ટ આપશે. શું આપશે? ડિસ્કાઉન્ટ આપશે. એ કેના ઉપર આપશે? છાપેલી કિંમત ઉપર આપશે અને વેચશે. તો શું કહે છે કે ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું? 10%નું, બરાબર છે. એટલે 10%નું આપ્યું તો 10એ 9 બન્યું, જે પહેલાં આપણે સમજી ગયા, બરાબર. પછી હવે વાત કરીએ મૂળ કિંમત, અને એને જો એ વેચે તો એના ઉપર એને નફો થશે. તો હવે એને નફો શું થયો? 20%નો. 20%નો નફો થયો એટલે કે 5એ 6 બન્યું.
બરાબર છે, સમજી ગયા? માર્ક પ્રાઇઝને છાપેલી કિંમત ઉપર એને છૂટ આપી એટલે 10 થી 9 કર્યું, 10%ની છૂટ આપી. મૂળ કિંમત ઉપર વેચે ત્યારે એને નફો થયો, બરાબર છે. કેટલો નફો? 20%, એટલે 5 એ 6 કર્યા મેં. આટલું સમજી ગયા? પણ હવે અહીંયા તમે જુઓ કે એક જ વસ્તુના બે ભાવ ન હોય. અહીંયા સેલિંગ પ્રાઇસ 9 છે ને અહીંયા સેલિંગ, આપણે દુકાન જઈને કે ઘડીક તું કહેશો કે 9 ને ઘડીક કે 6, એમ ન હોય. ભાવ તો હરખા કર તો ખબર પડે ને. તો આપણે ભાવને હરખા કરીએ. શું કરીએ કે આને હું 9 દુ 18 કરી નાખું તો આને 6 તેરી 18, હવે બે હરખા થયા, બરાબર છે. આ બંને વસ્તુ છે એ 18 બની ગઈ, એટલે સેલિંગ પ્રાઇસ જે છે બંનેની 18 બની ગઈ. આને 3 થી ગુણ્યા તમારે આને 3 થી ગુણવા પડે, એટલે કે આ 5 તેરીને આ 15 થયું. આને 2 થી ગુણ્યા તો આ શું બન્યું? તો કે 20. હવે જુઓ, હવે આપણને જે કંઈ કીધું એ મુજબ કરીએ, બરાબર છે. એણે શું કીધું કે એને 140 રૂપિયા છાપ્યા, તો આ 20 બરાબર 140, બરાબર છે. શું કર્યું એને? 20 બરાબર 140 રૂપિયા એને છાપ્યા. તો 0 થી 0 ઉડાડું, 2 થી ઉડાડું 7, એટલે 1 બરાબર આપણને શું મળ્યું? તો કે 7. હવે એની મૂળ કિંમત શોધવાની છે. મૂળ કિંમત આપણને રેશિયોમાં શું બની? 15. તો 15 ગુણ્યા 7 કરવું એટલે 15 × 105, એટલે કે ભાઈ 15 × 105. તો એની મૂળ કિંમત આપણને પૂછેલી હતી, તો મૂળ કિંમત શું બની? 105 બની. ઓકે, આ સ્ટુડન્ટ દ્વારા મોકલેલા દાખલા હતા, મને સારા લઈ ગયા, એટલે મેં સરસ રીતે પ્રયત્ન કર્યો છે કે તમને આવડી જાય, સમજાય જાય. અને આવા દાખલા ગ્રુપ ડીમાં જોવા મળશે. કદાચ તમારી શિફ્ટમાં ન હોય તો બીજાની શિફ્ટમાં, એટલે બધામાંથી કોકને આવશે અને માર્ક મળી શકે. એટલા માટે મારી જવાબદારી હતી શીખવવું ને સમજાવવું. હવે તમારા જવાબદારી એ બને છે તમારા ખંભા ઉપર કે આ માર્ક લઈ તમે અચૂકથી આવજો અને પાસ થાજો. આવી સરસ મજાની શુભેચ્છાઓ. એમ કહેવાય કે ભાઈ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.